ભાવનગરમાં નવનીત બાલધિયાને માર મારવાનો કેસ એસઆઈટીની ટીમે વધુ એક આરોપીની અટકાયત કરી। પાદરી ગામના કાનાભાઈ કામડિયાની અટકાયત કરવામાં આવી છે। આરોપી કાનાભાઈ કામડિયાનું સિવિલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। તો નવનીત બાલધિયાના કેસ અંતર્ગત એસઆઈટીની ટીમે આજે વધુ એક આરોપીની અટકાયત કરી છે અને અત્યાર સુધીમાં કુલ 9 આરોપી હાલ પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાયા છે। પાર્થ, હાલ વધુ એક આરોપી જેને અત્યારે ધરપકડ કરવામાં આવી છે એસઆઈટીની ટીમે પાદરી ગામના કાનાભાઈ કામડિયાની અટકાયત કરી છે, શું વિગતો મળી છે? જો સમગ્ર રાજ્યની અંદર ચર્ચાસ્પદ બનેલા નવનીત બાલધિયા કેસમાં એસઆઈટીને વધુ એક સફળતા મળી છે, જેમાં તળાજા તાલુકાનું જે પાદરી ગામ આવેલું છે ત્યાંથી કાનાભાઈ કામડિયા નામના જે શખ્સ છે તેમની અટકાયત કરવામાં આવી છે। હાલ તેમનું મેડિકલ ચેકઅપ છે તે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે જે પ્રમાણે 29 ડિસેમ્બરના રોજ હુમલાની ઘટના બની હતી તેમાં બગદાણા પોલીસ મથકની અંદર કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તે તમામની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ જે તાજેતરની અંદર એસઆઈટીની રચના કરવામાં આવી છે અને જે કોળી સમાજ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે તેને લઈને પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ જે એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા સાયન્ટિફિક પુરાવા તેમજ સીડીઆર ડેટા સહિતની અન્ય જે તપાસ છે તે આગળ વધારવામાં આવી છે અને આ જ કેસને લઈને જે કાનાભાઈ કામડિયા નામના વ્યક્તિ છે તેમની અટકાયત કરી અને વધુ તપાસ છે તે આગળની હાથ ધરવામાં આવી છે। જી પાર્થ, આભાર આ માહિતી માટે।